દુહો દસમો વેણ સમજુને સાલો ઘણો દુહો છોડાવે દેશ તો જોગી બનને જવું પડે. આ વાત કાલે મેં શોર્ટ્સની અંદર કરી હતી. એનો અર્થ વિસ્તાર આજે આપની સમક્ષ મૂકી રહ્યો છું. એક રાજા પોતાના 50 વર્ષની સફળતાની ઉજવણીને એ સ્વર્ણ જયંતિના રૂપમાં ઉજવવા માટેની તૈયારી કરે છે. દેશના રાજાઓને તેણે તેડાવ્યા છે. પોતાના ગુરુને આમંત્રણ આપ્યું છે. રાજ દરબારમાં ઊંચું સિંહાસન આપીને પોતાના ગુરુને બેસાડ્યા છે. એની બાજુની અંદર પોતાના રાજકુમારને, એની બાજુની અંદર પોતાની રાજકુંવરીને અને જુદા જુદા દેશના રાજાઓ મહારાજાઓને બોલાવી અને ભવ્ય રંગમંચનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાજ્યની પ્રસિદ્ધ નૃત્યાંગનાને રાજાએ તેડાવી અને એને અંગ કરતબો રજૂ કરી રહી છે. ધીરે 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 એ રાત જામી રહી છે. એમ કરતા કરતા એક પછી એક દાવ, એક પછી એક દાવ, એક પછી એક નૃત્ય એ રજૂ કરતા કરતા એ સવારના 4 વાગ્યા. કોઈની આંખનું મટકું મીચાતું નથી એવા તાલ સાથે નૃત્યાંગના જુદા જુદા અંગ કરતબોથી પોતાના નૃત્યથી આખી મેદનીને મોહિત કરી રહી છે. એવામાં 4 વાગ્યાના સમરે નૃત્યાંગનાના તબલચીને સહેજ જોખું આવ્યું, તાલ ચૂક્યો એની જાણ નૃત્યાંગનાને થઈ અને નૃત્યાંગના એક દોહો ગયો કે ઘણી ગઈ થોડી રહી વામે ભી પલ પલ જાય, यूं एक पलक के કારણે ન કલંક લગાય. આટલા શબ્દોની અસર પેલા તબલચીને થઈ ગઈ. એની આંખ ઉઘડી ગઈ, ઊંઘ ઉડી ગઈ અને પાછો પુનઃ તાલમાં આવી અને નૃત્ય કરવા લાગ્યો. નૃત્ય પૂરું થયું અને એટલી જ વારમાં ગુરુ છે પોતે ઊભા થયા. રાજાએ આપેલી પૈસાની કોથળી છે નૃત્યાંગનાના ચરણોમાં અર્પિત કરી વંદન કરી અને ગુરુ ઊભા રહ્યા. રાજા અચંબિત થઈ ગયા. એક નૃત્યાંગનાના ચરણોમાં મારા ગુરુએ માથું નમાવ્યું. આ વાત પૂરી થાય તો રાજાનો રાજકુંવર ઊભો થાય, પોતાના માથે રહેલો મુગટ છે એ નૃત્યાંગનાના ચરણોમાં સમર્પિત કરી અને બહાર નીકળી જાય. થોડીક વાર થાય, રાજાની રાજકુંવરી ગળાની અંદરથી નવલખો હાર કાઢી અને નૃત્યાંગનાની સામે ફેંકે છે. નમન કરીને પાછી ફરે. અચંબિત થઈ અને રાજા જોઈ રહ્યો. હાથની અંદરથી તલવાર મ્યાનમાંથી કાઢી અને ઠેરી જાઓનો પોકાર કરી અને રાજાએ નૃત્યને થંભાવી દીધું. નૃત્યાંગના વિસ્મય પામીને ઉભી રહી ગઈ. હે હીન નૃત્યાંગના, તું બધાને છેતરી રહી છે. અને રાજા કંઈક વધારે શબ્દ બોલે એના પહેલા તો ગુરુએ રાજાના મોઢાડો હાથ દઈને કહી દીધું કે હે રાજન, આને હીન ના કહીશ. એ નૃત્યાંગના નથી, એ મારી ગુરુ બની ગઈ છે. હવે રાજાના વિસ્મયનો પાર નતો. નૃત્યાંગના મારા ગુરુની ગુરુ બની ગઈ. અને ત્યારે ગુરુએ રાજાને સમજાવતો કહ્યું કે હે રાજા, આટલા વર્ષ સુધી વનમાં તપ કર્યું અને છેલ્લે ઈશ્વર સાક્ષાત્કારનો સમય આવ્યો અને હું પરમાત્માના દર્શન કરવાને બદલે પરમાત્માના અહીં ચાલી રહેલા નૃત્યને જોવાને બદલે હું આ નૃત્યાંગનાના નાચ જોવા માટે આવ્યો છું. એટલે ઘણી ગઈ થોડી રહી. ઘણી બધી તો ભક્તિમાં જતી રહી હતી, હવે તો થોડીક જ રહી હતી. વામે ભી પલ પલ જાય, એક પલક કે કારણે આ ઘડી પલક માટે થઈ અને મેં મારા જીવતરને કલંક લગાવ્યું. આ નૃત્યાંગનાએ મારી આંખ ઉગાડી છે, મારી ગુરુ છે. હવે હું વનમાં જઈને તપ કરવા માટે બેસી. આટલી વાત પૂરી થઈ. રાજાએ રાજકુમારને કહ્યું પણ તે રાજ મુગટ નૃત્યાંગનાના ચરણોમાં ધર્યો એનું કારણ કે પિતાશ્રી માફ કરજો, મારી ભયંકર ભૂલ થઈ જતી હતી. પણ આ નૃત્યાંગનાએ આંખ ઉગાડી દીધી એટલે હું મહાપાપમાંથી ઉગરી ગયો છું. મારા મનની અંદર એક કટુ રમત રમી રહી હતી કે 50 વર્ષથી મારા પિતાજી એક સરખો રાજ્ય વહીવટ સંભાળે છે. હું રાજ્ય કરવાને યોગ્ય છું પણ મને રાજ્ય સોંપતા નથી. લાવ આજા રાજ્યનો જલસો પૂરો થાય એના પછી હું મારા અંગત સૈનિકો અને મળતીઓને સાથે મળી અને આપની હત્યા કરવાનો હતો. પણ નૃત્યાંગનાએ એના દોહાએ મારી આંખ ઉગાડી દીધી. રાજાએ રાજકુંવરની વાતને તો માની લીધી પણ પોતાની પુત્રી સામે જોઈ અને કુંવરી સામે જોઈને કહ્યું કે હે બેટા, તું શા માટે થઈ અને નવલોકો હારાના ચરણોમાં ધર્યો કે પિતાજી માફ કરજો, વિવાહ યોગ્ય અવસ્થા થઈ ગઈ હતી, 25 વર્ષ, પણ તમને
મારી સહેજ પણ ચિંતા નથી. એટલે આજ મેં નક્કી કર્યું હતું કે આ કાર્યક્રમ પૂરો થાય એના પછી આપના સેનાપતિ સાથે ભાગીને લગ્ન કરવાની હતી, પણ નૃત્યાંગનાએ મારી આંખ ઉગાડી દીધી છે કે ઘણી ગઈ થોડી રહી વામે ભી પલ પલ જાય. હવે તો વર્ષો વીતી ગયા છે, થોડાક જ રહ્યો છે. કાલ મારા પિતાજી મને પરણાવી દેશે, પણ હું આ કલંક ના લગાડું એટલે આને મારી આંખ ઉગાડી દી છે. આટલા શબ્દો સાંભળી અને રાજાના કાનના પડદા થઈ ઉઘડી ગયા અને રાજાએ કીધું કે ગુરુજી, બે કામ કરવા દો, પછી તમારે એકલા વનમાં નથી જવાનું, પણ હું પોતે છું એ તમારી સાથે આવવાનો છું. એટલે રાજાએ પોતાની રાજકુંવરીને કહ્યું કે બેટા, અહીં જુદા જુદા દેશના રાજકુંવરો આવ્યા છે, એમાંથી યોગ્ય વર તું પસંદ કરી લે. અને પોતાના પુત્રને કહ્યું અને રાજના વિદ્વાનોને બોલાવી, પંડિતોને બોલાવીને કહ્યું કે મારા પુત્રને આજથી રાજ્યનો વહીવટ સોંપી દો. આટલું કહી રાજા પણ પોતાના ગુરુ સાથે વાનપ્રસ્થ અવસ્થા ગાળવા માટે ત્યાંથી નીકળી જાય છે. એટલે દોહાના મરમને આ વાત સમજાવતા કહ્યું છે કે દોહો દસમો વેદ, સમજુ ને સાલે ઘણો. જો એ તો ટકોરો લાગી જાય ને, દોહો દસમો વેદ, સમજુ ને સાલે ઘણો. દોહો છોડાવે દેશ તો પછી જોગી બનીને જવું પડે. આજે આ રાજા છે એ જોગી બની અને પોતાના ગુરુ સાથે જવા માટે નીકળી ગયો હતો, કારણ કે એને એ પેલા દોહાની અસર ચડી ગઈ હતી. અને આટલી વાત થયા પછી નૃત્યાંગનાએ પણ કહ્યું કે જો એક દોહાથી આટલા બધા જીવોનું કલ્યાણ થતું હોય તો મારું કલ્યાણ કેમ ન કરું. આજથી નૃત્યને લાત મારું છું. આ સાજ હવે સજીશ તો મારા પ્રાણનાથ પ્રભુ પરમાત્મા માટે સજીશ. અહીં આ જગતના માનવીઓને રીઝવવા માટે હું નાચીશ નહીં, હું તો અખિલ બ્રહ્માંડના માલિકને રીઝવવા માટેની તૈયારી કરીશ. એમ કહી નૃત્યાંગનાએ પણ પોતાનું જીવન ભક્તિના માર્ગે વાળી દીધું. મિત્રો, એક દોહો એક બહુ ટૂંકી વાત, ટૂંકા શબ્દોની અંદર બહુ મોટી વાત રજૂ કરી શકે છે. એની વાત આપની સમક્ષ મૂકી છે. આપને મજા આવશે.